શું તમારો મોબાઈલ એક જાસૂસ છે? તમે હંમેશા એક જાસૂસને પોતાની સાથે લઈને ફરી રહ્યા છો? આ સવાલ આજે હું એટલા માટે ઉઠાવી રહી છું કારણ કે ફરી એકવાર મોબાઈલ યુઝરની પ્રાઇવસીને લઈને સવાલ ઉઠ્યા છે. અને આ સવાલ એમ જ નથી ઉઠ્યા, તેના ચોક્કસ પુરાવા મળ્યા છે. આઈઆઈટી દિલ્હીના સંશોધકો દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું અને આ રિસર્ચમાં જે ખુલાસા થયા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. તેને ફરી એકવાર આપણને વિચારવા મજબૂર કરી દીધા છે કે મોબાઈલ આપણો દોસ્ત છે કે દુશ્મન છે. કારણ કે તે આપણી જ સંમતિ અને આપણી જ જાણ વિના ઘણી બધી માહિતી જે આપણી પર્સનલ છે તે માહિતી ચોરી રહ્યો છે. જી હા, રિસર્ચમાં થયેલા ખુલાસા પ્રમાણે જ્યારે કોઈ એન્ડ્રોઈડ એપ યુઝર પાસેથી લોકેશન એક્સેસ માંગે છે, તેની સાથે સાથે તે યુઝરની જાણ અને તેની સંમતિ વિના તેના પર્સનલ ડેટા અને એક્ટિવિટીનો પણ એક્સેસ લઈ લે છે. રિસર્ચમાં જે ખુલાસો થયો છે તેમાં છુપાયેલા જીપીએસ લોકેશન તમારી તમામ પ્રકારની પ્રવૃત્તિ, તમારી આસપાસનું વાતાવરણ, તમે કોઈ રૂમમાં હો તો તેની અંદરનું વાતાવરણનો પણ એક્સેસ મેળવી લે છે. સંશોધકો દ્વારા એન્ડ્રોકોન નામની એક સિસ્ટમ વિકસાવવામાં આવી હતી અને આ સિસ્ટમના આધારે આ સમગ્ર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું, જેમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે. એમાં થયેલા ખુલાસા પ્રમાણે જ્યારે આપણે કોઈ એન્ડ્રોઈડ એપની આપણા લોકેશનનો એક્સેસ આપીએ છીએ, તે સાથે તમારી જે પર્સનલ એક્ટિવિટી છે તેનું પણ એક્સેસ આ એપ્લિકેશન લઈ રહી છે. જી હા, જેવી કે તમારી તમામ પ્રવૃત્તિ, એટલે કે તમે ઊભા છો કે બેઠા છો, તમે ઊંઘો છો કે જાગો છો, કે પછી તમે ફ્લાઇટમાં છો કે મેટ્રોમાં છો, તમે બગીચામાં છો કે કોઈ ભીડભાડવાળી જગ્યાએ છો, ત્યાં સુધી કે તમે કોઈ ખાલી રૂમમાં બેઠા છો કે તમારી સાથે રૂમમાં અન્ય લોકો પણ છે, તેનો પણ ડેટા તમારો મોબાઈલ અત્યારે એક્સેસ કરી રહ્યું છે. હવે આ રિસર્ચમાં થયેલા ખુલાસાએ ફરી એકવાર આપણને વિચારવા મજબૂર કરી દીધા છે કે જેને આપણે યુઝફુલ માનીએ છીએ તે આપણો મોબાઈલ આપણો દોસ્ત છે કે આપણો દુશ્મન છે. આ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.